મિત્રો આજે હે ને મને ભૂખ લાગી હતી એટલા માટે મેં વિચાર્યું કે ચલો આજે આપણે મેગી ખાઈએ. તો મેગી ખાઈએ ને એ પહેલાં આપણે પાકીટમાં જોઈ લઈએ પહેલાં પૈસા છે કે નથી. પૈસા ના હોય તો ભાઈ ઉપાધિના ઘર થાય. એ માટે બાઇકમાં આપણે ચાવી નાખી દીધી અને થોડી વારમાં આપણે દુકાને પૂગી જઈશું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. હવે હે ને મિત્રો આપણે ગાડીનું સ્ટેન્ડ પાડીને હવે આપણે દુકાને પૂગવાના છીએ. તો આપણે દુકાને પૂગીએ ને ત્યાં સુધી વિડીયોમાં બને રહેજો. ગોકુલની આપજો, ગોકુલની અને 10 સારી માટે સાચા એવું ના હવારો મેં ખોન બી હાલે નથી દેખો ની હું લખાતી લો તો મારો યાદ ના રહે ભૂલી જાવ બપો લેવા આવ્યો આપણા ઘરનો ઉદય દરવાજો આપણે ખુલી ગયો છે. આજે મિત્રો હે ને આપણે મેગી બનાવવાની છે. તો એના માટે આપણે શું જોઈશે એ તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. એટલે આપણે જલ્દી સ્ટાર્ટ કરીએ. આ વાટકો લેવાનો. પહેલાં વાટકો છે ને બરાબર ઘઈ નાખવાનો. આપણે સાફ કરી આવીએ છીએ ત્યાં માટે વાટકો બરાબર સાફ થઈ ગયો છે. હવે આપણે એમાં મેગી બનાવીશું. ત્યાં સુધી તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આ છે આપણા ઉજારા. પહેલું છે પાણી, બીજું છે વાટકો, ત્રીજું છે લાઇટર, ચોથું છે હાણસી ને પાંચમી મેગી અને છેલ્લું છે એ મસાલો. આજે આપણે પહેલી વાર મેગી બનાવવાની ટ્રાય કરીએ છીએ એટલે વધારે સારી તો નથી આવડી શકતી, પણ જેવી આવડે છે એ તમને હું ખવડાવીશ. ચાલો તો મેગી બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે કોક ઓન કરી લઈએ. કોક ચાલુ કરીને આપણે લાઇટર ચોપીને પછી ઉપર વાટકો મૂકવાનો. વાટકાની અંદર પાણી ધબકાઈને રેડી દેવાનું. પાણી ધબધબાઈને રેડી અને પછી આપણે છે ને મેગીનું પેકેટ તોડવાનું. એ પહેલાં આપણે છે ને થોડું માય અંદર મીઠું નાખી દેવાનું. ભાઈ થોડું મીઠું નાખતા છે ને થોડું ધ્યાન રાખજો, કારણ કે આ તો ઉપાધિના ઘર થાય એવા છે. કોઈને ઝાડા થઈ ગયા ને તો પછી પાછી કોમેન્ટ કરે કે ભાઈ મને ઝાડા થઈ ગયા હતા. આવું તો જો કે ના થાય. થોડું માપનું નાખવાનું મીઠું. હા ભાઈ. પછી આપણે મેગીનું પેકેટ રાગી રહીને તોડી લેવાનું છે. તમારા દાંત ના પડી જાય. મારા તો દાંત જો એકચ્યુઅલીમાં મજબૂત છે, પણ ધ્યાન રાખવું, બહુ સાવચેતી રાખવી એ આપણા હાથમાં છે. પછી એનો મસાલો છે એને તોડી નાખવાનો. મસાલો છે ને મિત્રો આપણે છેલ્લી નાખવાનો છે. એટલે આપણે છે ને પહેલાં એને સાઈડમાં મૂકી દઈએ અને આપણે બીજું ત્યાં સુધી કામ કરી લઈએ. મેગી તોડી અને એને પાણીની અંદર પાણી ઉકળી જાય પછી 2-5 મિનિટ પછી નાખી દેવાની. મેગી નાખી અને પછી ત્યાં સુધી આપણે છે ને નવરા બેઠા હતા તો શું કરીએ, તે કાજલબેન મહેરિયાનું એક નવું મસ્ત ગીત યાદ આવતું હતું. તો આપણે ગાતા હતા કે જીવતા પ્રેમને સુજાણે આ દુનિયા, મર્યા પછી પ્રેમને વખાણે આ દુનિયા. જોકે આપણે એટલા બધા હાઈફાઈ સિંગર નથી કે સારું ગીત ગાઈ શકીએ, પણ આ તો આપણે શોખ છે એટલે ગાવ્યું. તે જોઈએ આપણે મેગી થઈ ગઈ છે કે નથી થઈ. તો મેગી થાય એ પહેલાં જ હું તો ચાખવા માંડી ગયો ભાઈ. ઉબલતી હતી એટલે આમ બફાતી હતી અને પછી મને થયું કે લાવન ચાખી જોઈએ કેવી બની છે કેવી નહીં. તો પછી હા બની ગયા ને. બહુ શોખ હતો દાજવાનો. ચાલો શેકાઈ ગઈ છે તો પછી ઉતારી લો એને. હાલો તો આપણે મેગી ઉતારી લઈએ. મેગીને ઉતારતા પહેલાં છે ને બરાબર એને હલાવી દેવાની. જોકે બધું પાણી મિક્સ થઈ જાય અને પછી આપણે રાગે રહીને મસાલો તોડીને એની અંદર એડ કરી દેવાનો. મસાલો એડ કરતી વખતે જોવાનું કે આપણી આંખોમાં બિલકુલ ન પડવો જોઈએ. આપણે મોંથી નહીં તોડવાનું. આ તો ખાલી તમને બતાવું છું, મારી જોડે કેચી નથી. બાકી આપણે બીજા કંઈકથી તોડી અને પછી મસાલો એડ કરવાનો. મસાલો એડ કરી અને પછી થોડી મેગીને છે ને રહેવા દેવાની અને પછી પ્લેટમાં મેગી કાઢીને હે ને ભાઈ આપણે પહેલો જ કોળિયો આપણા મોઢામાં જ મૂકીશું ભાઈ.
એટલે જોઈએ કે મેગીનો સ્વાદ કેવો છે. મેગીનો સ્વાદ તો જબરજસ્ત છે. આ રીતની મેગી તમે પણ ટ્રાય કરી શકો છો. તમારા ઘરે બનાવીને તમે ખાઈ શકો છો. કશું જ એમાં નથી કરવાનું. મેગીમાં પાણી નાખી અને એને ઉકળવા દેવાની અને પછી એમાં મસાલો એડ કરી દેવાનો. તો મિત્રો, મેગી ખાઈને મને તો બહુ જ આનંદ થયો. એટલામાં મેગી થોડુંક ખાતો હતો એટલામાં જ મને યાદ આવ્યું કે મેં તો છે ને ગેસનો કોક બંધ કર્યો જ નહોતો. તો પછી મેં મારી બેનને કીધું કે તું ગેસનો કોક બંધ કરી દે, પણ પહેલાં મને મેગી શાંતિથી ખાવા દે. એટલામાં જ અમારા છે ને કોઈ નોતરું દેવું જ નથી પડતું, આવી જ જાય છે જ્યાં હોય ત્યાં. મારા મામાની છોકરી છે ને એને ખબર નહીં કઈ રીતના પડી જાય છે ને કે હું કંઈક ખાવાનું ખાઉં છું, તો એ લોકો આવીને મારે ખાવાનું બધું જ ખાઈ જાય છે. તો ભાઈ આનું મને સોલ્યુશન બતાવો. આ સૃષ્ટિ તમારું છે? તમારું છે? શું છે? ખાસ મને તમને લોકોને તો ગંધ પડે છે નહીં? આવી ગયો છે, અહીંયા આવો છો. તું લા તો મને દે. સૃષ્ટિ, કોરિયા ને ચાઇના વાળા કેમ ખાય ખબર તને? એમ ખાતા હોય છે. તું એમ ખા. તને ન આવડે? આવડે? આમે જોઈને આમું જો લે, હવે ખા. મારા આમું જોઈને ખા. તો મિત્રો, આ મેગીવાળો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. તો આપણે મળીએ છીએ નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.